રાજકોટના રૈયા રોડ પર આવેલ સદગુરુ તીર્થધામ ખાતે મોબાઈલની દુકાનમાં ફાયરિંગ કરવાના પ્રકરણમાં લેડી ડોન સહિતનાઓ સામે પગલાં લેવા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ હતી। રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર આવેલ સદગુરુ તીર્થધામ નામના કોમ્પ્લેક્સમાં બંટી નામે મોબાઈલની દુકાન ધરાવતો બંટી ઉર્ફે વિજય મકવાણા નામના યુવાનની દુકાને 2 દિવસ પૂર્વે એક શખ્સ જૂનો મોબાઈલ વેચવા માટે આવ્યો હતો, પરંતુ આ વેપારીએ જૂનો મોબાઈલ નહીં ખરીદતો હોવાનું જણાવ્યું હતું, જેથી એ શખ્સ ઉશ્કેરાયો હતો અને માથાકૂટ કરી ગાળો ભાંડી હતી, તેમજ હવે તું જોઈ લેજે તેવું કહીને નાસી છૂટ્યો હતો। તે આજે સાંજે ફરીથી એ શખ્સ અન્ય 2 સાગરીતો અને એક મહિલાને સાથે લઈને આવ્યો હતો, જે મહિલા નામચીન સોનુ ડાંગર હતી અને દુકાનમાં ઘૂસીને માથાકૂટ કરવાનું શરૂ કર્યું હતું અને ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો। તેમજ નામચીન મહિલા સોનુ ડાંગરે પોતાનો રૂઆબ દેખાડીને પોતાની પાસે રહેલ તમંચો કાઢીને તેમાંથી દુકાનમાં જ 5 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરી આતંક મચાવ્યો હતો અને દુકાનદારને પણ બેફામ માર માર્યો હતો। ફાયરિંગ કરી હુમલાખોરોને નાસી છૂટ્યા હતા અને ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। ઘટના અંગે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। રૈયા રોડ ઉપર આવેલી બંટી મોબાઈલ શોપની અંદર ગઈકાલે રાજકોટની નામચીન લેડી સોનુ ડાંગર પોતાનો જૂનો મોબાઈલ વેચવા માટે આવેલી, તો દુકાનદારે ના પાડેલી કે ભાઈ અમે જૂનો મોબાઈલ વેચાતો લેતા નથી, એટલે એ બાબતનો ખાર રાખી અને આજે એમની સાથે 3 એમના સાગરીતોને લઈ અને દુકાનમાં અંદર આવી અને દુકાન માલિક સાથે બોલાચાલી કરી અને એમને બીવરાવવા માટે પોતાની પાસે રહેલ પિસ્તોલમાંથી 5 રાઉન્ડ ફાયર કરેલ છે। કોઈને ફાયરિંગથી ઈજા થયેલ નથી અને સામાન્ય મારામારી થયેલ છે અને બોલાચાલી બાદ ફાયરિંગ કરી અને 3 એમના સાગરીતો સાથે નાસી ગયેલ છે। હાલ અત્યારે પોલીસ તપાસ ચાલુ છે અને આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે। એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સાયન્ટિફિકલી ઇન્વેસ્ટિગેશન અને સ્થળનું પરીક્ષણ ચાલુ છે। એ નામચીન મહિલા છે અને અગાઉ અનેકવાર પાસામાં જઈ આવેલ છે, અનેક ગુનાઓ એમના ઉપર દાખલ થયેલ છે અને પોલીસ રેકર્ડ ઉપર ક્રિમિનલ છે। ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। હુમલાખોર નામચીન સોનુ ડાંગર અગાઉ મારામારી, જમીન પચાવી પાડવા સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે। ફાયરિંગની ઘટના અંગે વાત વાયુ વેગે ફેલાઈ જતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે। થોડા દિવસો પૂર્વે રાજકોટ પોલીસ દ્વારા અનેક ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા હતા, ત્યાં વધુ એક ફાયરિંગની ઘટનાએ પોલીસને ફરીથી દોડતી કરી દીધી છે। મારું નામ બંટી છે, મારે રૈયા રોડ ઉપર બંટી મોબાઈલની દુકાન છે અને 2 દી પહેલા મારી પાસે ફોન લેવા આવ્યો હતો છોકરો અને મેં એને જૂના ફોનની ના પાડી કે હું નથી વેચતો, અને એમ આવીને મારી જૂનો ફોન મેં કીધું હું નથી વેચતો, તો એ કે તું ખાલી કિંમત તો કે કેટલા આવે, મેં એને ના પાડી કે હું નથી લેતો, તો પછી એને વહી જવું જોઈએ ને, તો એ કે કેટલા આવે તું મને કે, ફૂલ દારૂ પીધેલો હતો, તો એ કે 500-800 રૂપિયા તો આવે ને, મેં તું નથી લેતો જવા દે, તો મને ગારું દેવા માંડ્યો, મેં તું ભાઈ રહેવા દે, મારે હું ધંધો કરતો હોય, મારે માથાકૂટ નથી કરવી, ત્યારે વયો ગયો અને જાતા હતા કે હવે તું જો શું થાય, મેં એને ગાળ દીધી જ નથી અને આ 2 દી પછી આવીને અત્યારે સીધું આવીને કે આલે ફોન વેચવાનો હોય, પેલા એવી ના વાત કરી અને પછી ઓલા ગાડીમાંથી 3 જણા ઉતરા, 3 જણા 2 જણા ને એક લેડીઝ, એ કે હું સોનુ ડાંગરી કે તું મને ઓળખસ નહીં કે, એવી ના કરીને સીધી ફાયરિંગ કરવા માંડ્યા, ઓલા 3 જણા મને મારવા માંડ્યા, મને બોલવાનો મોકો જ ન દીધો। ના કોઈ નહીં, કોઈ દી મારી દુકાને આટલા હું 8 વર્ષથી અહીંયા રૈયા રોડ ઉપર ધંધો કરું છું અને કોઈ એમનો કે બંટી આવી રીતના આમ કર્યું, બંટી વઢુકિયા ઉપ મકવાણા, સાચું નામ વિજય। નામચીન મહિલા સોનુ ડાંગરે ફરીથી પોતાના લખાણ ઝઘડાવ્યા છે, જેના લીધે પોલીસ દોડતી થઈ ગઈ છે। હાલ પોલીસે એફએસએલની મદદ લઈને ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ હુમલાખોર નામચીન મહિલા સોનુ ડાંગર સહિતના 4 આરોપીને દબોચી લેવા તજવીજ શરૂ કરી છે। દેવાંગ બોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।